રામ રામ કારવી કેમ છે? હારું છે હો ભાઈ મને. અરે કાકા, હા એક વાત કહું. બોલ ને એલા. આમ તાટિયા કેમ આમ પસાડીને હાલો હો? એવું છે એમાં જન્મથી જ છે મારે એવું. જન્મથી છે? હા મને તો એવું લાગ્યું માથે ખટારો ફરી ગયો છે. એટલે આ ખટારો નથી ભૈરો, મારે જન્મથી જ આ હે ને બધી તકલીફો છે. તમે એક વાત કહું, હું કરમ બુધિયારા તો ખરા જો. એટલે ભાઈ હું એમાં શેનો કરમ બુધિયારો? કેવા તમે માણા, તમારે તાટિયાનો કઈ નેખો નથી બોલો. અને હવે છે એવા છે, હવે આમાં કઈ બદલાવાતું છે નહીં. જો તાટિયામાંય વાંધો છે ને હાથમાંય વાંધો છે. હાથ અમારી ગણ આમ સીધો થાય છે. હાથ અમારી ગણ આ થાય એમ નહીં લાગી જાય નહીં. આમ આ થાય એમ નથી. આ થાય હા હવે આમ કરો તો. ઈ એમ નહીં થાય, ઈ બેગ મારી ગયો ત્યાંથી. એટલે તો કહું. હા આમ તાર કરવો હોય તો ઈ કે, પણ આમ દિશા પકડવી નહીં મેળાવે. એટલે તો કહું છું હા તમારી હાથની હે ને નસો બ્લોક થઈ ગઈ છે. હે નસો બ્લોક. બ્લોક તો હવે હું આખો બ્લોક થઈ ગયો છું. હા વાસી વાત કરી રહ્યો. શું હાલે છે બીજું ઈ વાત કરને. એક હારા સમાચાર દઉં. હારા સમાચાર અરે ઈ તારા મોઢે. ડિસ્કો કરશો તમે? હું શું કામ ડિસ્કો કરું? તમે રાજી જેટલા થાઓ. વાત કરી પછી ખબર પડે. હાલ પેલા ઈ બાબતને ડિસ્કો કરી નાખો પછી તમને હારા સમાચાર દઉં. એમ નો એમ ડિસ્કો નો થાય. અરે આમ જો પેંડા ખાવા જેવી વાત છે. એક ફેર ડિસ્કો તો કરો તમે. એક ફેર કર ના. હા એક ફેર. હેલ વાહ 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 લાકડી થોડી કાકી. હા બા વાહ વાહ કાકા. એ કઈ થઈ ગયું જો તાય દબો તાર બાપ. ક્યાં? તાર બાપાની તો રખ ખેંચાઈ ગઈ. બસ 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 છે ઈ કાઢ નાખીશ તું. અઘરા હો તમે બાપા, અઘરા હાવ. હવે જો ખુશીની વાત કહું. આ કે મારી હગાઈ નક્કી થઈ ગઈ. તારી હા હું નો માનું. કેમ નો માનો? હવે ઓલા મથુર ને ન્યા નક્કી થઈ ગયું. મથુરિયાને ખબર નહીં હોય તમે કેના પેટના છો ઈ. કા નો નકર દીકરી દીએ. હવે લે બધું ફાઇનલ થઈ ગયું. પરમદી હરખ ચંદ્રી ઓઢાડવા જાય છે. ઈ ભલે ફાઇનલ થઈ ગયું, બાકી હે ને એ હક પણ તારું થાહે નહીં, તૂટી જાહે. એલા મુહૂર્ત માં કઈ ખારું બોલો. એ મુહૂર્ત માં હારું બોલો. બાપના મગજની મને ખબર છે, તમારા ઘરમાં કોઈ દીકરી ટકે જ નહીં. પેલા તો ઈ જ વાત છે. તમે અમને ચાખી લીધા? ચાખીને અમને નો ખબર, અમે ગામમાં રહેતા હોય. તાર ઘર આગળ નીકળતો બહાટી પડતી હોય. મને ખબર છે મથુર તો અમને દીકરી દે જ, પણ તમે એને જો ભૂટકી ગયા ને તો ઓલો દેતો હશે તોય નહીં દે. અરે હું કદાચ એને નો ફૂટકું ને હા હે તોય તારી હગાઈ થવાની નથી. હું અહીંયા 100% કહી દઉં જા. લા કાકા હવે આ દોડાઈ કરો મને તમે. આ ડોળાઈની વાત નથી, હું કેતો એની ફાઇનલ જ હોય. રવિ તમારા ઘરની મને ખબર છે, એ મથુરને ખબર નહીં હોય હજી. પણ ઈ મથુર હારો માણા કહેવાય. એને મારું પેટમાં તો બૈરું. ઈ હારો માણા, તમે નથી ને. તમે હારા માણા નથી, સમજી ગયો? મથુર તો રેડી માણા. તમે એક જ હારા માણા. તમે એક જ હારા માણા, અમે બધાય ખરાબ કા. મારામાં શું વાંધો? હા હા તમારામાં કઈ વાંધો જ નથી બાપા. તમારું આ બાયણે બધું સિતર પાડું છો એટલે હારો નથી લાગતો ને. હું કરે? મથુર ને કઈ છો હું. બીજી વાત કરો તો મોહન ની વાત કરો. મથુર ને જવા દે. શું મોહન ગુજરી ગયું? નથી ગુજરો, તમારે બધાને ગુજરાવીને તો લાડવા ખાવા કા. મેળ પડવો હોય તો પડી જાય એમ. ક્યાંય આડા આવતા ને મથુર ની વાતમાં જરી મજા નહીં આવે. મથુર ને હું જરાય વાતય નહીં કરું, પણ દીકરી તમારા ઘરમાં ટકશે ને ઈ તો ફાઇનલી વાત છે. જાઓ. નહીં ટકે તમારું મોઢું જ નથી જોવું મારે. નો જોત કઈ નહીં. મેં ક્યાં તને બોલાવ્યું? તે મને બોલાવ્યું. આ તો થોડવા મળો જાવ. હા તો હું દોડવા માંડીશ. હા કાકાની આડોડાય. અરે ભગવાન, કોઈનું સારું જોઈ જ નથી આપતો. બોલ કા કેમ છે? હારું મને તો હારું છે, પણ કાંઈક ખીર તો ઉભો રે હરખો. હું તો હરખો છું. બસ શું તારું કપાર? ના કપાર તો નથી. આ શું વાળાવા કા કહી રહ્યા? એ હું હે ને વાણાની દુકાને ગયો તો હું 2 પેક પી ગયો તો ને, તો મેં એને આખું નંગ પાઈ દીધું. તો એને મારા વાળ છે ને આવા કરી. હવે આમાં સકલા ઈંડા મૂકી જાય ને તોય ખબર નહીં પડે. કરી દીધા મારા જેવા. કેવા કર્યા બાકી? ફેશન કેવાય, ફેશન. ફેશન નો દીકરો થામા. આ શું છે બધું? આ દારૂ છે, દારૂ. આ છે દેશ ઇંગ્લિશ.
ડોક્ટરે કીધું તું કે તમને જે પેટમાં દુખાવો છે ને એટલે હે ને દવા દારૂ કરજો. એટલે જો કયો દારૂ ને ઈ નતું કીધું, એટલે હું દેશી લાયો અને ઇંગ્લિશ લાયો. કયો ડોક્ટર મને એનું સરનામું દઈ જાય ને જરાક. એ આપણા ગામમાં નથી. બોલો કયું ઓલું? ઓલો ડેલાની બાજુમાં દવાખાનું લખ્યું છે. આમ તો તારો વાક નથી. તારો બાપોય દારૂ પી પીને વયો ગયો અને મારે છોકરા હે ને આવા જ થાય, એમાં તારો કાંઈ વાક નથી. અને તુંય વેલા મોડો હો ને હવે ગુજરી જ જવાનો, રહેવાનું નથી સૂર્યા. હવે વધીને હે ને તારી આ કિતની બીતની ફેલ થવાની તૈયારીમાં છો. વધીને 1.5 મહિનો ગામમાં તું તારે રખડી લે. એટલે તો મેં નક્કી કરી લીધું છે. શું? મોજ કરી લેવીશ. હા એ મોજ કરી લ્યો, તમે મરી જ જવાના છો, તમે જીવન નથી કઈ. જો એટલે કાઢી નથી નથી દરવા ખોરાક છે તો નહીં મેળાવે. ના એ નહીં મેળાવે. જો તમને એવું લાગે ને કે બાટલો ખાલી છે, હા તો ખાલી જ છે. એવું નથી તો આ બાટલો ફૂલ ભરેલો છે. અત્યારે તું ફૂલ કમ્પ્લીટ છો. જો સીલ મારેલું છે. એટલે આ ધંધા મૂકી દે ને મરી જાય છે આમનામ દારૂ પી પીને. તમને શું ખબર હોય? તમે કોઈ દી હેડા છો? પીવાય સૂર્ય દારૂ પીવાય. હું તો કહું ને આ કેટલી રોજની કોથરી પીસ? કોથરી તો હે ને 5-6 થઈ જાય. 10 પીતો જા. 10? હા રોજની 10 પી અને 3-4 બોટલો પી જા. કેમ કે તારા બાપાએ પીતા, તારા દાદાએ પીતા, તમારા ખાનદાન રાખવું ને દારૂડીના પેટનું જ હતું. સમજી ગયા? એટલે તમે સાલું જ રાખો, તમારી પેટીયું હે ને એક પછી એક સાફ થતી જાય. એવું કેમ કયો તમે પેટી સાફ થઈ જાય? એમ થઈ ગઈ છે ને હવે થઈ ગઈ છે. એ થાવી હોય ને તો ભલે થઈ જાય, પણ આમ જો મોજ કરી લેવીશ. હા તો મોજ જ કરો છો તમે. મેં છે ને કાલ શોરૂમ માંથી સ્કોર્પિયો ગાડી છોડાવી. હા ભાઈ હા કાળા કલરની સ્કોર્પિયો. તુંય કારો, તારો બુસ્કોટ કારો, સ્કોર્પિયો કારો. આમ જો ભાઈ હે ને તારું આખું ખાનદાન જ કાળા કામ કરતું આવ્યું છે. કોઈ દી કોઈ હે ને થોડા કામ નથી કર્યા. આમાં છે ને મારે વાહે હે ને કાળો નાક દોરાવો. એટલે આ ફૂફાડા મારે થી ડબલ ફૂફાડા મારે એમ ને? હા એ હાચી વાત. જોજો ગાયો આવી. તું ધ્યાન રાખજે આગા પાછા ન થતો ને કે ભાઈ સિંગડો ભરાઈ નાખ દે. હવે મને તું જવા દે, મારે કામ છે બરાબર. અને હવે હું હે ને 4-5 દી પછી તાર ઘરે આવીશ. કેમ ખબર? તું ગુજરી ગયો હોઈશ. પણ મારે તો હજી જિંદગી જીવાની લાંબુ 1.5 મહિનો હું તને ગેરંટી દઈ દઉં. 1.5 મહિના તું મરી જઈશ. ન હોય. તાર બાપાને ગેરંટી દીધી હતી, લુડકી ગયા દીધા ઈ ટાઈમે. ન હોય. હવ આપણે કઈ એમાં ફાઇનલ જ હોય. તો મારી સ્કોર્પિયો ગાડી ને હું હે હું મરી જાવ હા તો સ્કોર્પિયો ગાડી ને હું એ ભેગી બારી નાખજે જા. ભેગી બાર નાખું? હા ભેગી બાર નાખ. ચાલ મને જવા દે. ઓહો હો હો ઊભી રહે તો. ભાઈડો બિચારો જેલમાં મસર મારે અને તું બની ઠંડી નીકળી. શરમ કઈ રે શરમ કાઈ. તમે હે ને વાકુ વાકુ બોલવાનું મારી પાસે રહેવા દેજો, કહી દઉં છું તમને. વાકુ કાઈ બોલતો નથી, સીધું જ બોલું છું. હું સીધું બોલ્યા તમે? છૂટો તાર ઘરવાળો. ઈ છૂટી જાહે. કેને કીધું છૂટી જા? હું કહું છું, વકીલે કીધું. વકીલે કીધું તું કે? પણ હું કહું છું નહીં છૂટે. નો છૂટે ના ધંધા જ ઊંધા છે, નો છૂટે. તમે જજ છો? જજનોય બાપ છો હું. હું એક ફેર આમ કહી દઉં, નજર માર દઉં કે આ માણા છૂટે કે ન છૂટે, નો છૂટે. ફાંસી થાય ફાંસી. તમે હે ને પાછા વળી જઈજો. ક્યાં? હું તો પાછો જ વરેલો છું. તમે જજના બાપ છો એમ? તમે જજના બાપ છો. જો એટલી બધી ખારી થામાં જે થયું એ બરાબર જ થયું એ છે. અને તારો ઘરવાળો રહ્યો ને આમ તો કઈ ખોજી નતો હતો નહીં. એ તો હે ને ગામવાળા હરી કરવા આવે ને તો કઈ મારો ઘરવાળો મૂકી ન દે, બી ન જવાનું હોય. અરે ઈ બધાને હરી કરતો તો. તમને ખબર છે? મને ખબર છે. ઈ બાજવા જઈને તો મોટા વાકનો ને ઘા કર લેતો તો સીધો. ઓલો ભીમજી બાજવા આવ્યો. હા મોટા તો હું ઘાસલેટ લેવાનો જ ગયો. એ તો ઘાસલેટ નો લેવાય ને પેલા અહીંયા ધ્યાન દેવાય કેનો વાક છે ઈ. તો તમાર ફોન કરાય ને માર ઘરવાળો બાજવાનો છે ઈન ભીમજી તો હું હાજર રહેત. તમને ફોન કરીને તમે હું ભીમજી તમારો છોકરો થાય છે?
ભીમજીને હું પૂરી રીતે ઓળખું છે, બિચારાનો વાક જ ન હોય, વાક તારા ઘરવાળાનો જ હોય. હું તમને ચોખ્ખી વાત કહી દઉં, મારા ઘરવાળાનો ને ભીમજીનો જે કેસ હાલે છે એમાં તમાર વસે પડવું છે. હું શું કામ પડું? તો તમે એના ઉપરાણા લ્યો. મારે ભીમજીનું લેવું પડે ઉપરાણું. ભીમજી તમાર હગો થાય? હા, મારા માસી છોકરો છે. એ તો હું હાજર નહોતો, ઈ બાઈ જાતે. તાર ભાઈડાને ખબર પડે શું કરત? કેટલી વી હો થાય. એ ઈ તમારા ભીમજીને ખબર પડી ગઈ અત્યારે સિરિયસ છે ને આ દવાખાનામાં, એની સેવા કરો અને બીજી એને આડાવડી મૂકી દ્યો. ભીમજી ભલે સિરિયસ રહ્યો, પણ એ દવાખાને દાખલ છે ને, અહીંયા મેં ટીવી ફિટ કરી દીધું, એ પડ્યો સિરિયલ જોવે છે. લ્યો, બહુ સારું કામ કર્યું. એની સેવા કરો ને અમારા કેસની વચ્ચે આવવાની તમારે ક્યાં જરૂર છે? તારો ભાઈડો જેલમાં છે ને, આ તો હુકેલ રોટલી ખાતો છે, હુકેલ રોટલી. આ તો ઘરે દાળ ભાત ખાતો ને, હવે હુકેલ ઈ લાગનો જ છે, બરાબર જ છે. હું તો કહું છૂટવું જ ન જાય. મારે તો સરકારને પત્ર લખી દઈ દો, આને ફાંસીએ ચડાવો, અને ગામમાં કોઈને ધરાય ધાન નથી ખાવા દીધું. એ લખો સરકારને પત્ર તમે, અમે તમારા દુશ્મન છીએ ને, તમારો બાપ મારી નાખ્યો મારા ઘરવાળાએ. આવેદન પત્ર આપું આખા ગામને ભેગું કરીને મારે, બાકી તારો ભાઈડો છૂટવો ન જોઈએ જેલમાંથી. નાઈ ધોઈને વાહે પડી ગયા છોતી, કઈ બગાડ્યું છે તમારું અમે? શું કીધું? નાઈ ધોઈ હા, બાપના મું દો દદી છે નાયો હોય તો. તે પણ હુકમ અમારી વાહે પડી ગયા છો, નાઈ રહ્યો ને ક્યાંક આ તો હું તમને કહું છું તમને છૂટશે નહીં કરવારો. એના કરતા હે ને નાઈ નાખો એના નામનું, તમે જાઓ. આપણે કહેતા હોય ફાઇનલ જ હોય. તમે હે ને હવે પાછા વળી જાય તો હાસુ કહો અમારા રસ્તામાં ન આવતા મહેરબાની કરીને. અમારે આવું નથી બાપા, જાઓ જ્યાં તમારે ભીમજીને ટીવી ફિટ કરાવી દીધું. દુનિયા જાણે ડંકામાં આવો. વકીલ રાખવો હોય, જે રાખવો હોય, જેટલા પૈસા ખર્ચવા, ભાઈડો છૂટવાનો નથી. એ છૂટી જાય આંધળો. રામના નામ લ્યો બાપા. કઈ માણસ છે? મને એમ કે મારો ભાઈડો નો છૂટે. હે એ હું પેલા રાજકોટની કોર્ટમાં લડીશ. ન્યા ભેગું નહીં તો દિલ્હી લગી જાય અને દિલ્હી લગી નહીં પુગાય તો સેલી કોર્ટ ઓલી કઈ સુપ્રીમ ન્યા લગી લડીશ. પણ એકવાર મારા ઘરવાળાને ગામમાં લઈ આવીને ડોહલાનું મોઢું બંધ કરીશ. આ ઈકો લેતા તો લેવાય ગઈ, પણ હવે હપ્તાના ખૂટે હે. હવે ક્યાંક વર્ધીનું કરવું પડશે, ક્યાંક સેટિંગ. એ બુલ કાકા. હા, આય આમ કા હાલો, તમે થાકી ગયા છો? એટલે હું તો આમ જ આલું છું. એવું હે? હા, હમણાં ઘણા દીધા બાયરા નતો ને તેમાં. હા, બોલ શું હાલે છે? બસ આનંદ છે. તમારે શું હાલે? બસ શાંતિ છે. કેની ગાડીમાં બેઠો? હે? કેની ગાડીમાં બેઠો? આ મારી હે. તે લીધી? ઈ કો મેં નથી લીધી, તમને ખબર નથી? તમારા ડાસા છે, તમે ગાડીઓ લઈ આવ્યા છે? ડાસા તમારા? લા બાપા, ઈ કો મેં લીધી અને આજે 2 મહિના થયા. નથી તું કે બ્રેકે પોગી, નથી કે લીવરે પોગી, સુમાણા માર નાખવા તાર ગાડી બાંધી. લા બાપા, આમ હમણાં રાજસ્થાન જઈને આવ્યો, આમ દ્વારકા જઈને આવ્યો, આમ શ્રીનાથ દ્વારા જઈને આવ્યો, કોઈને મેં નથી મારી નાખ્યા. તું ગયો જ નથી, ફાકા હું કામ ઠોકે ખોટા જાને ભાઈ. આ કિલોમીટર બતાવું? હવે તો સડાઈ હોય, ઘરે પડ્યા લાઈને હું ચડાવી દઉં કિલોમીટર. એ કોઈ દી પડી ગાડીનું કિલોમીટર નો ચડે. એ તમે કોઈ દી હાઈકી નથી, કોઈ દી ફેરવી નથી, તમને હું ખબર પડે? જેક મારીને વ્હીલ ફેરવા દે તો સડી જાય કિલોમીટર. આટલા બધા કિલોમીટર સડી જાય? હા, સડી જાય. થોડુંક કોકનું હારું ટાકો યાર. તો હું હારું જીશું છું, હું ક્યાં કોઈનું ખરાબ ઈશું? આ તો હું તને કહું છું. એમ નહીં, તમારે તમારે પ્રમાણે તું કોક માણાને મારીશ, એના કરતા ગાડી વેચી નાખ. હું હાચું કહું. પણ ખાવાનું શું મંજીરા વગાડવાના મારે? બીજું ગમે ત્યાં પાનની દુકાન ને ગલો ને એવું કરે ને. આમાં કાકા કેટલા જણા આમાં? કે મામા હા, આમાં 10 જણા. દહ મરી જવાના હે. લે પણ આ કેટલું રખડીને આવ્યો, 2 મહિના જ ફેરવું ગાડી. એ ભલે રખડીને આવ્યો, હવે ટૂંક સમયમાં ગાડી તારી ક્યાંક પટકાય. હે? પટકાય 10-15 જણા મરી જઈશ ફાઇનલ. જા. એટલે કાકા આવા વેણ નો બોલાય. મારું હું જે દેખતો હોય ને એમ કયો, તમારાથી જોયું જાતું નથી. જોવાની વાત નથી ભાઈ. તમારી પાસે સાયકલ નથી એટલે એમ કયો તમે. ઈ તો ભલે ને અમારી પાસે સાયકલ ન હોય, તમારી પાસે એ ભાઈ, તમારે વર્ધી દેવી હોય તો દેજો, બાકી આવા શબ્દો ખોટા ન કરતા હો. મારી જિંદગીમાં હું તને વર્ધી નહીં દેવ. શું મારે પરિવાર ઓછો કરવો? આ તમારો ભાઈ જ કહેતો હતો મને શું કે મારે જવાનું હે ક્યાં જવાનું? રણુજા. ના પાડી દેશે ને, લાલન ગાડી નો બાંધતા મરી જવું છે. ઓલાના કે પગે નથી આમ કાચમાં દેખાતું કાઈ. એટલે ઈ ગાંડા આવી છે ને, તો મને કીધું હોય છે. એને ખબર ન હોય ને, મને ભેગો થાય એટલું એને સમજાવી દે. એ કાકા વર્ધી નો બગાડતો હો. શેની વર્ધી? મારે ફાઇનલ થી હોય જવાનું રણુજા. મારા ઘરની વર્ધી બગાડશો? મારા પરિવારની જિંદગી નથી બગાડી.
હાથ ને પગ ને બધા ભાંગીને આવીશ તો મારે તો આ સવાન બતાય. એલા એમ કોઈને નથી મારી જાય તો વિપુલભાઈ? તારી ગાડીનું જાજુ ભવિષ્ય છે નહીં લાલા. વેલા મોડી તારી ગાડી ભટકાવાની છે, મને ખબર જ છે. જા હું લખી દઉં તો જા. એમ નહીં, હા પણ તમને આટલી બધી બળતરા છે ને છે એ મને કહો. કઈ ને આપણે કહીએ તમને હાસું કે હા બગા ખોટું લાગે. બેહો તમ. શું છે? હા બેહો એમ કહું છું. મારે બેવું નથી, મારે મોડું નહીં થતું હોય. શેનું મોડું થાય? એ કામ ઘણા આખોથી રખડો હો તમે હવે. કામ શું કરો? મારે ઘણા કામ હોય. તમે નવરી ના છો, હું નવરી નો નથી લાલા. અમે આ 10 લાખ વાહન લઈને બેઠા ઈ નવરીના, અને તમે આ દંડો હાથમાં લઈ નીકળી ગયા ઓલા સોરેન આ સોરેન. કોકને હારી સલાહવું દ્યો, કોકને હારું કરાવ કોકનું. હપ્તે લીધી ને? હપ્તે લીધી હે ને? પાણી નહીં પાય કોઈ પાણી. હપ્તાય નહીં તારા બાપ ભરાય. જા હપ્તાય નહીં ભરાય, એમાંય તૂટવાના પૈસા કોક પાસે વ્યાજે લેવા પડશે. આ 2 મહિના તમે ભરી ગયા તા છે. લીધા છે કોક પાસેથી પૈસા, બાકી તારી પાસે આમાં ધંધો કરીને તું હપ્તા ભરી દે એવું મને પૂછતું નથી ભાઈ. હે નથી પૂછતું મને. તમને મન લાગે એવું લાગે ને તમે. ગાડી હવે આ ઓમે વેચાઈ જવાની. એ ભાઈ વેચાઈ ગઈ છે ગાડી લાલા. આમાં 5 થવાની. હા કેટલી? 5. આ છે ઈ વેચાઈ છે 5 ને તું કે તમે જોજો આ ઈકો 1 છે ને, આ લાલો મોજીલો 5 કરશે. કેટલી? 5. નાઈ નાખો. સમજો હા તમે બળતરામાં જ જવાના. બળતરામાં જ જવાના. એ તો ભટકા હે ને 15 જણા મરી જાય ને પછી તું મને કહી દે કે વિપુલ કાકો હાસો હતો. તમને બળતરા મેલી ઈ કહેતા જાવ ને. જા ને ભાઈ. એ ભગત આવા નાવા હોય ને ગામમાં આ કાઈ નહીં રહેવા દે. કોક બિચારો ધંધો કરતો હોય ને એનું મૂડ બગાડીને મેલી દે છે. પાછી આવી રિયામણે. શું વિપુલ બાપા, હું ભલે રિહામણે આવી, તમને શું છે? આ ચોથી ને પાંચમી ફેર આવી કે નહીં? અરે હું ભલે હારી 17 વાર આવી. ડોહા બાપા તમારે શું છે? હવે માથે ધોર આવ્યા, હવે તો પાછા વરો. શું ગણો હો કે કેની છોકરી કેટલી વાર રિહામણે આવી? ઈ ધંધો લાગે તમારે. તાર માવતર હારા કહેવાય હો કે પાછી તને અહીંયા સંભાળે છે. તમારે મારા હાહરિયા શું ચા પાણી પાય છે? તો તમે એનું દાજે હે. તમે મારા ગામના છો તો મારું દાજુ જો તમને. તારો હારો તારે હાઉ જમાય એટલા ડાયા છે પણ અકલ મઠી તું છો. અરે બાપા શાંતિ રાખો, હું અકલમઠી નથી. તમારા જમાઈ રહ્યા ને ઈ અકલમઠા છે ને, એનું ખાનદાન અકલમઠું છે. તમે શું જાણે, તમને મારે હવે હું કાઈ કહેવાય જાહે. 5 ફેરે આવી રિયામણે. અરે પણ તમારા બાપાનું હું જાય છે? નો હારું લાગ્યા. આમાં ગામની આબરૂ જાય. અરે મેં ક્યાં બીજું ઘર કરી લીધું, તે આબરૂ જવાની છે. હું બીજા ગામમાં જાઉં 5 જણા મને વાત નો કરે. તમારા ગામની દીકરી તો 5 ફેરે રિયામણે. મારું નાક વટાય આમાં ખબર છે. પહેલા તમે તમારા ઘરનું કરો ને મારી હું કરા ઉપાધિ કરો છો? અમે તો અમારા ઘરનું જ કરી છી. ખાવ ઘરના રોટલા ને બળતરા અમારી કરો છો. બિચારો જમાઈ કેવો ડાયો હે, એનો બાપ કેવો ડાયો. એની તારી હાઉ આ હા હા ભગત માણા હો. તો તમારે માર હાઉનું ઘર માંડવું હતું. શું કરે માર હાઉનું એટલું બધું ઉપરાણું લ્યો છો? હાસા માણા હોય ને એનું ખેસાય, બાકી ખોટી ના હોય ને ઈ ખોટી ના જ રીએ. એટલે અમે શું ખોટા છી? હાથ પેરે ખોટા છો તમે. મર્યાદા માર્યા હો, અમે કાઈ ખોટા નથી. જમાઈ ગામના છો ને એટલે કાઈ બોલતી નથી. તારા હારો જમાઈ તેદી અહીંયા તેડવા આવ્યા તા મને ખબર છે. બિચારાને તારા ભાઈઓને બધાય થઈને માર્યા. એમ નો મરાય, કોકના દીકરાને નો મરાય. તે ઈ લખણ ખોટી ના છે. તમે લખણ ખોટી ના, ઈ તો હારા જ છે. શું ખાઈને આવ્યા હો માર હાહરિયા? તો નકરું તમને એનું જ દાજે છે. એટલો બધો શેનો ભડભડિયો છે? મારા હાહરા વાળાનું શેનું દાજે હે તમને? એ તમે છે ને હાવ ખોટી ના છો, બાકી તારા હાહરિયા વાળા રહ્યા ને એ કાઈ ઘટે જ નહીં એમાં. અરે મારા હાહરિયા વાળા શું તમને 5-25 ની આવક છે તમારે મારા હાહરિયા વાળાની? મારે એવી કાઈ પૈસાની લાલચ નથી હો. હાચા માણા હોય ને એને બાજુ ખેસવાનું હોય. તમે કેવા હાચા માણા ને કેવું ખેંચો ની મને બધી ખબર છે. ખોટી રહેવા દ્યો તમે. તારા કાઈ નેઠા નથી, તારી માના નહીં, તારા બાપના નહીં તારા ભાઈના. ઓલો જમાઈ બિચારો આવે તો મારી મને કોથળા જેવો કરી નાખ. માણાના પેટ ના થાવ ક્યાંક હાલી હું નીકળ્યા તો. ઈ જ કોથળા જેવો છે. તમને નકરું એનું જ દેખાય છે. જાવા દ્યો, મારે તમારે વાત જ નત કરવી. હા તો નીકળો જાવ. હા તમે જ્યારે ત્યારે જમા આઈને માં હાહરિયાનું જ ઉખેરો છો. જાવ જાવ. બીજી ફેરે જો હમણે આવીને હમી જઈને તો ટાંગા ભાંગ નાખશો. તમે મને હામા ન મળતા ને હું તમને આરે ટાંગા ભાંગી નાખીશ. કહી દઉં છું. તારા બાપને તાર માને મારે મળવું છે. એટલે હા એ આ બાજુ કુડા આ બાજુ
બે હેઠો એ આ બેઠો કેમ આટલો કડકાઈમાં આમ જાતો ગામ બાજુ આપડી તો પહેલેથી ને જ કડકાઈ છે ને હા તું કડકાઈ વાળો માણસ હો ગામમાં તો તું શું અહીં બેઠો બસ આમ તો બેઠો છે તને હું કહું છું હા તારું એક કામ છે હો. બોલ ને શું કામ પરમદી નવરો છો પરમદી હા કઈ કામ હતું કામ તો હોય ને શું કામ હે લે મારો છોકરાને વહુ ને તેડવા જવાનું છે તેડવા જવાનું હા સમાધાન કર્યું ને થઈ ગયું સમાધાન હા અરે માંડ સમાધાન થયું ભલામણા તેડવા જવાનું હા 5 તો નાઈટ ભેગી કરવી પડી 17 નાઈટ ભેગી કરીને તારું પાર પડવાનું જ નથી કાંઈ અરે ઓલો બિલો ડોહો અને ઓલો કમો 17 જણા તો મારી ભેગા આવ્યા તો તઈ માંડ પાર પડ્યું એ 17 ખોટી ના છે તારું ક્યાંય પાર જ નથી પડવાનું અને વેવાઈને દીકરીને મોકલશે એમ મોકલે જ ને હવે ભૂલી જા કેમ મને તારા વેવાઈને છઠ્ઠી ખબર હવે તું કેદી ના જાતો તેની ભેગો વળી ખબર જ હોય ને બાપા અમે ભેગા મરસા વાવ્યું આમ નો ખબર હોય એમને તને મારા વેવાઈની ક્યાંથી ખબર ઈ તો મને કે જે હક પણ કર્યું તે તારું નાક વાઢ્યું તો રેવા દેજે હા જરાય હાલશે નહીં છોકરાનું ઘર તું નો માયનો લે મમરા ભરાણા તને હું કહું છું છોકરા છોકરીને ભૂલ તો હાલતી જ વેવાય કાઈ બિચારો બોલ્યો નથી જાજુ આપણે આમ ઊંધીનો છે વેવાય ઊંધીનો છે કોઈ દી એના હારા કામ જ નથી પણ બોલ્યો તો નહીં ને બનાવી ગયો તો ઈ નો બોલે વાંયથી વાતું કરે છે હે હા તારા મોઢે વાતું કરે હા તમે સમાધાન કરીને આવતા રહ્યા ને હવે દીકરી સાવી મારી છે કે તું જાતી ને તેડવા આવે ને આમ ને તો જો ને 17 વાંધાય છે પણ તું કાક સીધું બોલે તારા મોઢામાં વાળા નીકળે હું તો નાથિયા જેવું હોય ને એવું હાસું જ કહું તમને ભલે ખોટું લાગતું હોય બાકી તારા ઘરમાં તારા છોકરાનું હાલવાનું છે નહીં ઘર એ ફાઇનલ ની વાત છે હું તો તોડાવી નાખ છૂટાછેડા કરાવી નાખ હા છૂટાછેડા કરાવી નાખ 5 લાખ બીજા મારે ભાંગવા હે ખોયરા પૈસા એલા આ પાછા આવીશ તો ઈ નહીં રામાયણ પાછ કરે તારે શેરી રામાયણ હા બાજુઆ બોલવાની ને બધી કાઈ નો થાય નાથો બેઠો ને તાવજી કાઈ નો થાય છોકરા થેલાય નહીં બાઈ થેરે નો લાય ઈ એનો બાપે સાવી મારી જો આઈ આવીને ઈ નાઈ કજિયા હોય તારા ભાઈ તું છે ને જાદુ ખોટું બોલ થાવ મને તારી માથે રી ચડે વેવાઈ માથે તો નહીં પણ તારી માથે રી ચડે વાહ વેવાઈ ઉપર ઈ ચડાવ ને મારા ઉપર શું ચડાવે તું બોલે છે એવું ભલા હમણાં સમાધાન કરીને આવ્યો છો તો ભલે ને સમાધાન કર્યું ન થાય પાર નહીં પડે પડી જાય તો પડી જ જાય હવે એ તારા નાતી લે જો આવી હતી પછી બીજી ફેર કહી દે જો એકે દેખાય પણ બીજી વખત આવું થાય જ ને વિપલા થાય નો થાયલા થાય તું એવું બોલ બાબા કા ખારું બોલ માન સમાધાન કરીને આયા પૂજ્યો છો એ કદાચ હોવ ને તમે તેડી આવશો ને હા તો અહીંયા બાજવાની બોલવાની માથાકૂટ થવાની હા છેવટે ઈ વહુ રહે ને હા ઘરે કાઠે સાટે સરગી જવાની હા અને તમે બધે જેલમાં જવા એવું થાય ફાઇનલ એટલે તું કે પછી વહુ નું આ મને કઈ સમજમાં નથી આવતું હું બોલે છે એ હું તને શું કહું છું હા એ સમાધાન નો કર હા બરાબર છૂટાછેડા કરી નાખ જે પૈસા ગુડવા ને ગુડ દે અને છોકરાને બીજે પરણાવી દે આ નહીં હાલે મને વેવાય ની ખબર છે તારા લા તું રેવા દે છૂટાછેડા ની વાત કર માં 5 લાખ હું જો મારા કારણે છૂટાછેડા કરીશ ને 5 લાખ મારે દેવા પડશે દઈ દે ને તો અને તારું કઈ ગયું એમાં હું તો હાસું જ કહું એટલે પણ સમાધાન થાય એમાં તને હું વાંધો છે એમ કહું છું ભાઈ ભલે કર તો વાંધો ને તું કે ને સમાધાન થાય હે હા 5 દિવસ પછી મને યાદ કરજે કે વિપ્લ હું કેતો હવે તારી કાળી જીભ લઈને બોલ માં એમ કહું છું હાસું ખોટ નથી કેતો તું દાંત કાઢ માં ખોટા મને રી સડે છો તારી માં હું તો દાંત ભાઈ ઈ મારા ઘરનો મામલો છે હું તને નો પૂગું અને તારી છે ને વાત ને નો પૂગું તું ક્યાં ને ક્યાં મારો મગજ છટકાવી લે કે એક કામ કર તું આમ જાતો તો ને કરકાઈ માં એમ હાલવા માંડ તે મને બોલાવ્યો હા પણ હું તને કહું છું ને હવે જા ભાઈ તું હા હું તો આ ભાઈ ગયો અને બીજું હું કહું તને હા સમાધાન તો આજે નહીં થાય ને કાલે એ હું કરવું હોય છે તો કરી શકર નહીં કરું ઈ તને નહીં પૂછવા આવું મારો દીકરો આને બોલાવીને મને છે ને ભરમ માં ગાળ દીધો આ નો બોલાવ્યો તો સારું હતું હે નરખા કાકા હા યસ તમારી વાડી બાજુ ભૂલા પડ્યા હા જેઠા પાસે ગયો તો હા તો જેઠાન વાડીએ કોઈ છે ને તો તમારે ખેતરમાં હાલવું પડ્યું શું કરું એને ઓલા જેઠાભાઈ ને હમણાં બે ભાઈઓ લપાલે છે ને થોડી હા એટલે ઈ વાડી નથી આવતા 8 દી થયા એવું છે હું તો એનું કામ હતું એટલે થોડુંક આવ્યો તો મારે શું છે છોકરાની વહુને તેડવા જાવું હતું ને એટલે મેં ભેગો લેતો જાવ સમજ્યા ઈ મન કેજો ને તમ તમારે એવું કામ હોય તો હું આવી ના બાયુનું ના કાઈ જરૂર નથી હું શું કહું છું ઈ તો બધું સમજાવે હું લઈ જાઉં ઓલો વિપલો મને ભેગો થયો તો ઉતાવળા પછી હવે કોક નામ હારું વિસાય હોવ કે પછી ભૂંડું વિસાય ઈ તમે કયો
હારું જ વિચારાય ને મોઢામાંથી હારું જ બોલાય. હા એમ તમે કેટલા નિરાશથી પ્રેમથી જવાબ દો છો હે અને એના મોઢામાં કોઈ દી સારો સવાલ નો નીકળ્યો. હું કહું છું મારા છોકરાને વહુ ને ભાઈ હું તેડી આવ્યો મારથી એટલી એક ભૂલ થઈ ગઈ બોલાતા બોલાઈ વિપલા અહીંયા બેસ હા એટલી મારી ભૂલ હા તે મેં એને વાત કરી કે મારા છોકરાને વહુ ને મારે તેડવા જવું છે. હા અરે કે આજે નો આવે ને કાલે નો આવે એને મરી ગયો હે ને ઝેરી મચ્છર ગરકી ગયો હે કોઈનું હારું જ નથી બોલતો. હા અને કે તમારા છોકરાને વહુ આજે નો આવે ને કાલે નો આવે ને તમે તેડી આવો ને કે હા તો કે ઘાસ લેટ છાટીને મરી જાય ને પછી કે થાય ને કબાડા થાય ને મને ભરમમાં ગલ દીધો વો. અરે નાથા કાકા તમે એની વાત મનમાં લ્યો માન તમે એની વાતોમાં ન આવતા. હા. ઈ માણા જ અતવતરો છે અને હું બોલી ને એની પોતાને ભાન નથી. તમને ખબર છે હમણાં મને થોડાક દી પહેલા ભેગો થયો તો ને મારો મગજ ફેરવી નાખ્યો ઈ માણાએ. એક તો ઢેલ કાચબો જોઈને મને એની ઉપર એવી દઈ ચડી કાને એક પાટું મારું તો ચાર ગલગોટિયા ખાઈ જાય લ્યો. અરે રીની તો તમે વાત જ નહીં ગયો રી તો મને એની માથે એટલી સડી ગઈ મેં કીધું નાને મારીશ ને તો મને નક્કી જેલના હરિયા મારે ગણવા જોઈએ. આવા માણાને મારીને તો આપણે પાપમાં પડી કેમ કે એનું એક કરમ હારું નથી એના મોઢામાંથી કોઈ માટે હારું બોલાતું નથી. કોઈ દી જીભડો છે ને સીધો તો કોઈના હારા કામમાં આયલો જ નહીં વહુ. અરે એને ભગવાને જીભડો જ ખોટો દીધો વગર જીભડાનો હોત ને તો હારો હતો ઈ માણા તો. હવે તમને તો ખબર છે તમારા દીકરા હુકમ જેલમાં છે. હા ઈ તો મને ખબર છે. એની નોલી ભીમજીની માથાકૂટ. આઈ તો થઈ તી વયસમાં માથાકૂટ. તો ભીમજી હજી સિરિયસ છે કે મરી તો ગયો નથી. આઈ દવાખાનામાં દાખલ છે. હા તો મને વેલે વિપુલ બાપા કહે હા. ઈ કે તારા ઘરવાળાને જેલ જ થાહે ને ફાંસી જ થાહે ને ન બોલવાનું બોલે બોલો. એમ નહીં આટલું બધું એને ભીમજીના પેટમાં શું બળતું હોય છે એની કોરે તાણતો હોય એની કોરે તાણતો હોય નાના આપણા ગામનો છે કે બહાર ગામનો છે. ઈ તો વાત છે ને ભીમજી કાયનો હગો થાય છે ને આપણે તો ગમે એમ તો એક ગામના. હા એમ કોક માણસ છે તો ગામનું તાણે આ તો પર ગામનું જ તાણતો હોય. ભીમજી કેમ એને ઘેરે રોટલાના ગાડા ભરીને નાખી જતો હોય. કાઈ શું વાકા બોલો તેમાં મગજની તો હે ને મારે દહીં કર નાખ્યું તમ માનો હો. પાછો કે છૂટે કે નો છૂટે એના બાપનું શું જાય છે વળે ફાંસી થાય કે નો થાય એને પંચાયત કરવાની જરૂર હું. પાછો કે હું જજનો બાપ છું હવે અહીંયા તારું ડાસુ તો જો તને હામો કૂતરું મળે ને તો કૂતરો રસ્તો બદલી નાખે ને પાછો પોતે જજનો બાપ થવા જાય છે. અરે વો હવારે દી ઉગે ને હામો જડી ગયો હોય ને તો તમને છે ને તમારો દી બગડી જાય. આ હાસી વાત છે પણ આમ જોવો નાથા કાકા હા. મને એવું લાગે છે નકી એને કોક એના માથાનો જડશે ખરો હો. આ એ ભટકાય છે મને હું દેખાય છે હારું હોવ હાલો જાવું છે મારા સોરે થોડું કામ છે હો. વાકો બોલનારો કાળા કરમ કરનારો આતંકવાદી. બોલો ને શીતલ ભાભી શું હતું. હા જો ને નવી ગાડી છોડાવી હે 350 રૂપિયાની ગાડી છોડાવી અને 350 રૂપિયાના પેડા બાટવાના છે. વાહ વાહ સૂર્યાભાઈ તો મને જ પાલટી દેજો તમાર ભાભી રહી જાય એમ થોડું હાલે. આમ જો તમે મોજ કરો તમને 5 વાળી ચોકલેટ ખવડાવશું બે. અરે ભાભીઓને ચોકલેટ નહીં પીઝા પાલટી દેવાય. પીઝાના પૈસા તો હોવા જોઈએ ને. આ ગાડી વેચી ન ખાય. અરે ભાભી હજી તો મેં ગાડી છોડાવી તમે ડાયરેક્ટ વેચવાની વાત કરો છો. આ કાઈ વાંધો નહીં જો મારે તમને એક વાત કેવી છે. હું તમને ખબર છે ઊભા થઈ જાવ વળી કોક સાંભળી જાહે. ઊભા થાવ એક વાત કરું આપણે દેર ભોજાઈને સમજવાનું બસ કોઈ કહેતા નહીં. હા તો બોલો. હા તમને કાઈ ખબર છે ઓલો વિપલો ડોહો નો રહ્યો હા ઈ તો ભાઈરે બુંડો એના બાપ જેવો કે ના જેવો છે નફાવટના પેટનો. કેમ એને શું કર્યું તમે કયો આમ જો હમણાં હું સરીને ઘોડા માર દઉં. એને છે ને હું આવતી હતી ને આઈલી આવતી હતી ને રસ્તામાં ભેગો થયા ને તો મને કે હું કરવા ઘડીક રીહામણે આવસ એવું જેમ આવે એમ બોલતો હતો. એમ તો મને ભેગો થયો ને તો મને આડું બોલતો હતો. વિપુલ કાકાનો કઈક રસ્તો કરવો પડશે હવે. ઈ છે ને ડોહો એના ઘરના ભાડાની માખીઓ નથી ઉડાડતો અને ગામની પંચાયત કરે છે. તમે ચિંતા કરો માં એના ભાણા બાણા જ ઉડાડી દેવા. હારું સૂર્યાભાઈ તમે છો ને તો હારું છે માર લાડક વાયા દે. તમે એક જ એવા છો આખા ગામમાં કે મારી વાત એને સમજી હગો છો. બીજા બધાય તો કોણ જાણે કેવા છે બધાને વિપુલ બાપાનું જ હાજર ને વિપુલ બાપા નકરા આડોરિયા છે. એ વાત સાચી ભાભી જો વિપુલ બાપાને જેદી કોક ભટકાઈ ગયું ને
તેથી ઊભા રોડે ધોતિયું પકડીને કોક ધોળાવશે. અને જો મને તો આને ભેગા થાય જ નહીં. જો મને ભેગા પાછા થઈ ગયા ને એટલે રોડે જ ચડાવવાના છે. સાચી વાત છે. ઈ વિપુલ બાપાને માથાનું કોક ભટકા હે તે દી એના હેન ટાંગા સીધા કરી નાખશે. બહુ આડોડિયો કેના જેવો છે ઈ ખબર નથી પડતી. અને મારે તો એક તો જો મારી ધ્યાન રાખે કેટલી વાર હમણે આવી અને ઉપર જાતા તો એક તો મારે તમારા ભાઈની ઉપાડી. એમ મને તો દારૂ પીધું તું ને તો મારું દારૂ ઉતરી ગયો. મેં નંગ લીધું તું ને તો મારું નંગે ઉતરી ગયું. ઇંગ્લિશ દારૂ ઉતાર નાખ્યો મારો. મારો તો એવો મગજ ગયો ને કે બોટલ લઈને માથામાં મારી ફોન નાખું. તમે મોરા પડ્યા જીકી જ દેવાય ને ટકો તોડ ન ખાઈ વિપુલ બાપાનો. પછી એમ થયું કે 1200 રૂપિયાનો નંગ વેરાઈ જાય છે, પીવા નહીં જડે એટલે ન પડી. અરે રે આજ તમારો બધાયનો વાંધો પીવા વાળાનો. મારે એક તમારા ભાઈ એવા ભટકાઈ ગયા હે કે એને તમારી ઘરે દિન રાત દારૂ પીવું પડે એટલે તો હું વીઆઈવી સો રીહામડે. એ વાત સાચી ભાભી તમારી. એ હમણાંથી મારી ભેગો નથી બે તો મારી ભેગો બેવે ને તો એક ગ્લાસ એને દઉં, એક ગ્લાસ હું લઉં, બે એક એક ગ્લાસ જ પીવી. પણ હવેથી થોડોક બારો બેવે છે ને તે હવે નેઠો નથી રહેતો. આખો દી પી 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 જ કરે છે નકરો. ઈ જ વાંધો છે. પેલા હેવાયા કરો ને આ બધું મને નડે છે. તમે તો ઠીક વાંજા ગુડાણા છો. મારે ક્યાં જવાનું? આખું ગામ મને મેળા મારે પાંચ પાંચા રીહામડે આવી. મારે શું સમજવાનું? હે શીતલ ભાભી, હું એમ કહેતો તો કે તમારી બેન ઓલી નનકી રહી એને કઈ દઈ દીધી? અરે મારો ગુરુ શું ગામ ગયો છે તે એક મને તો દારૂડિયો ભટકાણો વારી વાર બેન ને તમારે એને પૈણાવું ઈ રેવા દ્યો હો ભાઈ. સંબંધ લાખનો પણ ઈ વાત ખોટી. મેં કીધું આ તો બેયને મેળ પડી જાય. ના 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 મારે ઓ મેં નત પાડવો બાપા. આમ જો ટેન્શન તમે લ્યો માં. મારી પાસે જો આગળ કાંઈ નથી ને પાછળ કાંઈ નથી. હું એકલો જ છું. એ ખાઈ પીન મજા કરશું. અરે ઈ જ વાંધો છે ને આગળ કાઈ નથી ને પાછળ કાઈ નથી. હાવ રોલમ રોલ છો તો હું મારો શું ગુરુ ગામ ગયો છે મારી બેન તમારે આઈને હું પૈણાવું ઈ બધી રેવા દ્યો ભાઈ. અને મારે થાય છે મોડું. તમે તમારી હે ને ગાડી હાકો. રામે રામ. વાહ ભાભી વાહ. તમે બાકી એમ જો એકાનો કલર કાઢ્યો. હવે આપણો કાળીનો એકો નીકળે. કા રવિ કેમ છે કાકા? અરે આનંદ મંગલ તો કે જલસા છે. તને કેમ છે? હારું હો, તમારી જ રાહ જોઈને બેઠો તમે કે આ વિપુલ કાકો અહીંથી નીકળે ને ઝાલી લઉં. કેમ કે બાર ગામ જવું છે બેયને? તમને હું બાર ગામ લઈ જાવ એમ? કદાચ ક્યાંક કામકાજ હોય તો કદાચ મને લઈ જાય એમ. લાકડી ક્યાં તમારી? લાકડી એમાં એવું છે ઓલું કૂતરું વાંહે થોડ્યું ને કારું હા મેં ફેરીને ઘા કર્યું. મારું દીકરું લાકડી લઈને કૂતરું ભાગ્યું. પછી વાંહે તો જવાય નહીં કેમ કે એના ભેગા બીજા બે કૂતરા હતા. સિક્યુરિટીમાં હા લોસો કાઢી આયા. તઈ હા હવે હું તમને શું કહું છું, હા શું આપણે બેને હું વાત થઈ હતી પેલી ફેરે. શું વાત થઈ હતી આપણે? તમારી કાળ મુખા જીભે તમે બોલ્યા હતા કે તારી હગાઈ નહીં થાય રવિડા. હા તો નો જ થઈ હોય ને હગાઈ તારી. કર્યા એવો હગાઈ કર્યા એવો ડોહા. તારી હગાઈ હવ કેમ હગાઈ થઈ ગઈ તારી? ઈ મને ખબર. તમે કહેતા હતા ને કે હગાઈ નહીં થાય, મથુર છોકરી ન દે. મથુર દી એમ જ નતો પણ મારા દીકરા તમે કઈક કારા ધોરા કર્યા હોય બોલો. અમે કારા ધોરા કર્યા કા? હા લા કાકા તમને હું સમજાવું છું હો. હાસુ બોલ કેટલા નારિયેલ મહિના? હાસુ બોલજે. તો જ આ સોડી તારા ફેવર માં આવી હોય ને સોડી આવે એમ જ નહોત મને ખબર જ છે. મથુર ને ગમ્યું ને અમને ગમ્યું એટલે મથુર અમને છોકરી દીધી. તો મથુર હવે કામ થી ગયો રવિ. કેમ? તારે અહીંયા દીકરી દીધી છે ને હવે તારા ઘરમાં કજિયા રહ્યા ને સીધા એના ઘરમાં કજિયા ગરવાના છે. એલા એ કાકા જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. મગજ મારો જાજો ગરમ ન કરાવતા. હા. તમે ધાયરી છે હું મને નથી સમજાતું. તમે આખા ગામની પથારી ફેરવી નાખી છે. જ્યારે હોય ત્યારે નકરી આડોળા જ કરતા હોય, આડું આડું જ બોલતા હોય. અને જેના મોઢે તમે જાવ ને એના મોઢે તમારું જ નામ હોય, તમારું જ. હવે કાઈ બોલવાનું છે કે બાકી છે જી? આટલું જ બોલું તો. લાસ્ટ છે આ દાંત કાઢો કાકા. દાંત જ આવે ને ભલા માણસ તે વાત જ એવી કરી કા? જો રવિ આમાં શું છે ખબર છે તને? શું છે? રવિ આ દુનિયા રહી ને દુનિયા હા તમે જેને નડો ને હા તો
તો જ આ દુનિયા તમને ગણે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.